ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. સ્વાધ્યાયના આપણે ધોરણ 12ના દાખલા લેતા હતા, તો એમાં દાખલા હવે લગભગ જે સામાન્ય છે આમ તો જોઈએ તો આપણે સ્વાધ્યાયના આગળ સામાન્ય દાખલા આપેલા છે, પછી તમારી ટેક્સ્ટબુકમાં વધારાના સ્વાધ્યાય એવું નામ આપેલું છે, પણ અંગ્રેજીમાં એને એડિશનલ એક્સરસાઇઝ એવું કીધું છે. એટલે આપણે ચોપડીમાં જે ભાષાંતર કર્યું છે એ પ્રમાણે વધારાનું નથી લેવાનું, પણ સમજવાનું એમ કે પહેલો જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાય લેવલ 1 એટલે કે સહેલું છે, લેવલ 1. બરાબર, સારી ટેક્સ્ટબુકમાં આવા લેવલ બનાવ્યા હોય કે ડિફિકલ્ટી લેવલ પ્રમાણે ઇઝી, મોડરેટ એન્ડ હાર્ડ, તો એવી રીતે પહેલું લેવલ 1 પ્રકારના સ્વાધ્યાયમાં 2-3 દાખલા બાકી છે, આજે એ પૂરા કરી નાખીએ. અને દેન ઇટ કમ્સ કે એડિશનલ એક્સરસાઇઝ, એમાં લેવલ 2 ટાઈપના દાખલા, એટલે કે થોડું ડિફિકલ્ટી લેવલ વધી ગયું હશે, એટલે ડિફિકલ્ટ હશે. તો શરૂ કરી દઈએ ચલો આજે. સ્વાધ્યાય પ્રકરણ 1 સ્વાધ્યાયના આ દાખલાઓ આપણે લેવાના છે. હજુ 1.22મો દાખલો જુઓ. આપણે છેલ્લે 1.21મો દાખલો લીધેલો. 1.22માં દાખલામાં 2.4 મીટર વ્યાસનો એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત પૃષ્ઠ ઘનતા તમને આપેલી છે. વિદ્યુત પૃષ્ઠ ઘનતા કેટલી છે? 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર. ગોળા પરનો વિદ્યુત ભાર શોધવાનો છે. તો પહેલો પ્રશ્ન છે ગોળાની, અને બીજો પ્રશ્ન છે ગોળાની સપાટી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ શોધો. ઓલે તો સૌથી પહેલાં તો ગોળા પરનો વિદ્યુત ભાર શોધવાનો છે. બરાબર, એટલે અહીં આપણે એવી રીતે લખીએ. નીચે જ લખીએ સ્વાધ્યાય 1.22. તમને પૃષ્ઠ ઘનતા આપેલી છે, તો એના ઉપરથી આપણે વિદ્યુત ભાર શોધવાનો છે. એટલે આમ લખશું. જો પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો નીચે લખીએ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર સિગ્મા આવે. બરાબર, એટલે અહીંયા શું લખશું? એકમ ક્ષેત્રફળ દીઠ સ્થાપિત વીજભાર બરાબર સિગ્મા. તેથી એક ક્ષેત્રફળ દીઠ સ્થાપિત વીજભાર કેટલો આવશે? તો Q બરાબર સિગ્મા ગુણ્યા એ, આવી રીતે લખાશે સમીકરણ 1. બરાબર, આ પહેલો પોઈન્ટ થયો. બરાબર, અહીંયા શું લખશું પાછું? જ્યાં એ આપેલા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ છે. તેથી શું લખશો? એ બરાબર
ગોળાની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr² ઇઝ ઇક્વલ ટુ 4π આરની જગ્યાએ વ્યાસ આપ્યો છે. વ્યાસને શું લખી લેવાય? વ્યાસના સ્વરૂપમાં જો ત્રિજ્યા લખવી હોય તો d/2 લખાય, જ્યાં d એ ગોળાની સપાટીનો વ્યાસ છે. એટલે અહીંયા શું લખી લેવાશે? πd². અહીં શું લખશું? જ્યાં d એ ગોળાની સપાટીનો વ્યાસ, d એ ગોળાની સપાટીનો વ્યાસ. સમીકરણ 1 માં કિંમત મૂકી દઈ. આને સમીકરણ 2 લખી નાખો. સમીકરણ 1 માં સમીકરણ 2 મૂકતા તો Q બરાબર સિગ્મા ગુણ્યા પાઈ ગુણ્યા d². ચલો, સિગ્મા તમને આપેલું છે. AT માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર. એટલે અહીંયા લખશો 80 માઇક્રો 10⁻6 AT માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે, એટલે વાંધો નથી, બરાબર. પછી અહીં શું લખશો? 3.14 પાઈની કિંમત. અને વ્યાસ તમને આપેલો છે 24 મીટર, તો 24 જ લખવાનું છે અહીંયા, 24નો સ્ક્વેર. લ્યો, આવું થશે. ચલો, એની આપણે હવે કેલ્ક્યુલેશન કરીએ. તો 80 ગુણ્યા 3.14 ગુણ્યા 24 વર્ગ છે, એટલે 2 વાર 24 કરી નાખીએ તો એનો જવાબ આવે છે 144691. એટલે અહીંયા ફરીથી જો હું લખું તો એ જવાબ શું છે? 144691 into 10⁻⁶. ઓકે, તો હવે 1 પોઈન્ટ કરી નાખો તો શું થશે? જો આ 5 પોઈન્ટ નીકળી જશે, એટલે 10⁻, કંઈ ભૂલ થઈ છે, ચેક કરવું પડશે. જોઈએ શું છે આમાં. 1.4 અને આ 46ની જગ્યાએ 5 કરી નાખો. 5 into 10⁻5 જતા રહેશે 0, એટલે 10⁻1 થવું જોઈએ. ચેક કરી લઈ, કંઈ વાંધો નહીં, આપણે કંઈક ભૂલ છે. 1 કુલમ. ટેક્સ્ટ બુકમાં કદાચ આવો આન્સર નથી. સિગ્મા 80 માઇક્રોકુલમ એટલે બરાબર છે. આ પણ બરાબર છે. માઇક્રોકુલમ 10 ની પછી પાઈ આવે છે, તો
પાઈ 3.14 ઓલરાઈટ, અને એનો વર્ગ ચેક કરીએ હજુ એકવાર કંઈ ભૂલ થઈ નથી ને. 24 મારા ખ્યાલથી 24 નથી. એ શું છે ફરીથી એકવાર જોઈ લો છો. 24 નથી પણ 2.4 છે. પ્રશ્ન જોવો જોઈએ. યસ, 2.4 છે. આપણે ભૂલથી શું કરી નાખ્યું છે? 24 કરી નાખ્યું છે. આ 2.4 મૂકવાનું છે. કંઈ વાંધો નહીં. એમાં ફેર શું આવશે? અહીંયા 2.4 છે એટલે 2 0 એમાં એક્સ્ટ્રા આવી જશે. બરાબર. એને 24 કરવું હોય તો 10⁻1 અને વર્ગ થશે એટલે 10⁻2 અહીંયા એક્સ્ટ્રા આવશે. રાઈટ, આટલો ફેર પડશે ગણતરીમાં. અને આ ટોટલ આવી જશે 10⁻3 આવી જશે. -10⁻3 આવી જશે. લ્યો, હવે આને આપણે લખી નાખીએ કે આમ ગોળાની સપાટી પરનો વીજભાર સપાટી પરનો વીજભાર 1.45 ગુણ્યા 10⁻3 કુલમ અથવા તો 1.45 મિલીકુલમ છે. તો આ આપણે પહેલા પ્રશ્નનો જવાબ થયો. પહેલો પ્રશ્ન કયો હતો? ગોળાની સપાટી ઉપર કેટલો વીજભાર હશે? આને આપણે એ કહીએ. હવે બી પ્રશ્ન વાંચો જોઈએ. ગોળાની સપાટીમાંથી બહાર જતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? એટલે ગોળાની સપાટીને ઘેરતું ગૌસિયન પૃષ્ઠ લેવું પડે. એટલે અહીંયા જો હું લખું તો બી પ્રશ્નનો જવાબ અહીંયા ગોળો વિદ્યુત ભારિત હોવાથી તેમાંથી બહાર આવતી ક્ષેત્રરેખા રેખાઓ દ્વારા તેને ઘેરતી ગોળો વિદ્યુત ભારિત હોવાથી તેમાંથી આપણે એવું લખીએ, તેમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે. થોડુંક સહેલું કરી નાખીએ. તેમાંથી એટલે તમને લખવામાં ઈઝી પડે. ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે. જો આ તમામ ક્ષેત્રરેખા કોઈ પૃષ્ઠ સાથે સંકળાય લંબ રૂપે સંકળાય તો તેના દ્વારા બહાર આવતું ફ્લક્સ
પણ એ ફ્લક્સ કેવું છે? મહત્તમ છે, યાદ રાખજો, મહત્તમ ગણી શકાય. હવે શું કરવાનું? મહત્તમ ફ્લક્સ ગણવા માટે આપણે શું કરવાનું? એ તમામ વિદ્યુત ભારને ઘેરતી કોઈ બંધ સપાટી લઈ લેવાની. ખ્યાલ આવ્યો ને? એટલે આમ કરવા માટે તમામ વીજભારને ઘેરતી બંધ સપાટી ગૌસિયન પૃષ્ઠ તરીકે લઈ શકાય અથવા તો લેવી જોઈએ. ખ્યાલ આવ્યો ને? બસ, તો હવે ઇઝી છે કે ગોળાનો કુલ વીજભાર અને ભાગ્યા એપ્સિલોન 0 કરીને ફ્લક્સ લઈ શકાય. આ સમયે આ સ્થિતિમાં ફ્લક્સ બરાબર શું લખી નખાય? Q ભાગ્યા એપ્સિલોન 0. આ શેના ઉપરથી લખ્યું? ગૌસના નિયમ પરથી. ગૌસના નિયમ પરથી લખ્યું, જ્યાં Q ગોળાનો કુલ વીજભાર છે. બસ, તો હવે કિંમત મૂકીને આપણે ગણતરી પૂરી કરી નાખીએ. તેથી ફાઈ બરાબર Q ગોળાનો કુલ વીજભાર તમે કેટલો લીધો? જો આગળ 1.45 × 10⁻³ કુલમ, 1.45 10⁻³ કુલમ. એપ્સિલોન નોટ 8.82 10⁻12. તો ઇઝ ઇક્વલ ટુ આપણે આ ગણતરી પણ કરી જોઈએ. જુઓ કેટલું છે? 1.45 ડિવાઇડેડ બાય 8.82 કેટલું આવે છે? 0.164. રાઈટ, તો અહીંયા લખશું 0.164 10⁻9 જેવું આવશે. 0.164 10⁻9 જેવું છે. એક મિનિટ, આપણે એને ચેક કરવું પડશે. બરાબર છે, એટલે એમને લખ્યું છે કે 1.6 લખ્યું છે, રાઈટ? તો 1.6 10⁻8 કરી નાખ્યું છે એમને. અને એકમ શું થશે? ન્યૂટન પર કુલમ, એટલે વિદ્યુત ક્ષેત્રનો એકમ ગુણ્યા મીટર સ્ક્વેર. એટલે આ સ્થિતિમાં આપણે પ્રશ્ન શું હતો જોઈ લો એકવાર. પ્રશ્ન શું હતો? ગોળાની સપાટીમાંથી બહાર આવતું વિદ્યુત ક્ષેત્ર, બરાબર, વિદ્યુત ફ્લક્સ. તો અહીંયા શું લખી શકશું? આમ ગોળાની સપાટીમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ (1.6 × 10⁻8 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ છે. આવી રીતે લખવું એટલે તમારે કોઈ પણ માર્ક કપાવવાની શક્યતા ન રહે.
ખ્યાલ આવ્યો ને? એટલે આ લખતા જજો તમે સાથે સાથે પોઝ કરીને. આપણે એનો બીજો દાખલો લઈએ. બીજો દાખલો કયો છે? 1.23. 1.23 દાખલામાં શું કીધું છે? એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9×10⁻⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો તેની રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. હવે જો તમને યાદ હોય તો આ મેં તમને શીખવાડેલું છે કે રેખીય વિદ્યુતભાર વિતરણને લીધે આપણે અહીંયા લખવું પડશે. પ્રશ્ન નંબર કેટલો હતો? 1.23. એટલે સ્વાધ્યાયમાં 1.23. સ્વાધ્યાય 1.23. ચલો, એમાં તમને પૂછ્યું છે શું? એકવાર ચેક કરો તો તમને રેખીય વિદ્યુતભાર વિતરણને લીધે અમુક અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે એ પૂછ્યું છે. તો આપણે પહેલાં જ એ લખી લઈએ કે લેમડા જેટલી રેખીય વીજભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના રેખીય વીજભાર વિતરણ થી આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એનું સૂત્ર યાદ છે? આ તમને થિયરી આપણે ગોસના નિયમ પ્રમાણે સાબિત કરેલી હતી, જો યાદ હોય તો. બરાબર. તો એ શું એનું સૂત્ર હતું? લેમડા અપોન, અહીં નીચે હું લખું છું, E બરાબર લેમડા અપોન 2π એપ્સિલોન 0 ગુણ્યા r. અને અથવા અહીંયા મેં લખ્યું તો, અથવા E બરાબર, એ સૂત્ર વધારે કામમાં આવે છે. મેં તમને આવું સૂત્ર કદાચ લખ્યું હશે, 2k લેમડા અપોન r. આ સૂત્ર વધારે કામ આવે છે. અહીં નીચે શું લખશું? જ્યાં અહીં સૂત્ર નંબર 1 લખી નાખીએ પહેલાં તો. સૂત્ર નંબર 1, જ્યાં k બરાબર 1/4π એપ્સિલોન 0 is equal to 9 into 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. ઓકે, કેની કિંમત આટલી. લેમડા બરાબર રેખીય વીજભાર ઘનતા. આમ તો જો કે લખાઈ ગયું છે એટલે બે વાર નહીં લખવાનું, કારણ જેટલું બને એટલું વર્ક ઓછું કરવાનું, પણ વર્ણન બધું આવી જવું જોઈએ. રાઈટ? ઓકે, આ જરૂર નથી. હવે સમીકરણ 1માં કિંમત મૂકીએ આપણે. ઓલરાઈટ, તો આના ઉપરથી હવે આપણે લેમડાને સૂત્રનો કર્તા બનાવી દઈએ. તેથી લેમડા ઇઝ ઇક્વલ ટુ E ગુણ્યા R છેદમાં 2k ઇઝ ઇક્વલ ટુ, Eની વેલ્યુ તમને
આપેલી છે એ કેટલું છે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ 9 × 10⁴ ન્યૂટન પર કુલમ આર આપેલું છે 2 સેન્ટીમીટર એટલે 0.02 મીટર કરી નાખો 2 પછી આવશે 9 × 10⁻9 આવશે રાઈટ તો આમ તમે જોશો તો આ બધું જ કેન્સલ થઈ જશે એટલે ઉપર 9 નીકળી જશે પછી આ 2 નીકળી જશે પણ અહીંયા સાથે શું કરી નાખીએ આપણે 10⁻² કરી નાખો એટલે એ 2 પણ નીકળી જાય રાઈટ એટલે પછીના સ્ટેપમાં નહીંતર ગડબડ થશે કે આ સરે આ સ્ટેપ શું કામ મૂક્યું છે બરાબર એટલે 10⁻² યાદ રાખવાના નીચે આવે છે 10⁻5 ઉપર 10⁻² છે એટલે ટોટલ જો લખીએ તો 1 × 10⁻7 જેવું કંઈક જવાબ આવવો જોઈએ 10⁻7 જેવો જવાબ આવવો જોઈએ અથવા તો 0.1 × 10⁻6 તો એને માઇક્રોકુલમના સ્વરૂપમાં લખાય ને એટલે આને શું લખી નાખશો ઇઝ ઇક્વલ ટુ 0.1 આ શું હતું કુલમ પર મીટર સ્ક્વેર આનો એકમ એવો હતો પણ આને શું કરી નાખશું માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર એટલે આવો કંઈક જવાબ આવવો જોઈએ માઇક્રોકુલમ પર સી થોડો મોટો કરજો નહીંતર ભૂલ થશે ઓલરાઈટ તો આમ તાર પરનું વિદ્યુતભાર વિતરણ કેટલાનું હોવું જોઈએ અહીંયા આપણે લખવાનું પાછું થોડાક બોલ્ડ લેટર્સમાં કે આમ તાર પરનું વિદ્યુતભાર વિતરણ 0.1 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર જેટલું હોવું જોઈએ આ તમારો જવાબ થશે રાઈટ ઓલરાઈટ તો આ મેં તમને બીજો દાખલો શીખવાડ્યો 1.23મો દાખલો પૂરો થયો આપણે 1.24મો દાખલો જુઓ હવે આ દાખલો બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક સમાંતર રાખેલી છે મોટી છે એટલે અનંત વિસ્તારવાળી વિચાર લેવાની તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતા અને આટલા મૂલ્યનું વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એનું કેટલી ઘનતા આપેલી છે 1.7 × 10⁻22 ઓલરાઈટ હવે આ બહુ સહેલું છે અને બહુ કામની વસ્તુ છે એટલે ફરીથી આપણે ધ્યાનમાં લેવું પડશે કારણ કે આ કેપેસિટર બીજા ચેપ્ટરની અંદર બહુ કામની વસ્તુ છે એટલે એ હું તમને આખી જનરલ સેન્સમાં જ અત્યારે સમજાવીશ હું તમને ચલો સ્વાધ્યાયનો કેટલામો દાખલો છે આ સ્વાધ્યાયનો 1.24મો દાખલો છે હવે પહેલાં કંઈ લખવા કરતાં હું તમને થોડું સમજાવી દઉં બરાબર તો જ્યારે આવી ધારો કે એક આપણી પાસે પટ્ટી છે અને બરાબર એવી ને એવી બીજી પટ્ટી લઈ લઈએ આપણે અહીંયા એક બીજી પટ્ટી છે પણ વિસ્તાર એનો બંનેનો કેટલો લેવાનો છે આપણે અનંત વિસ્તાર લેવાનો છે સમજાણી ઓકે
થોડીક આપણે મારા ખ્યાલથી આને દૂર મૂકવું જોઈએ. થોડીક આ રીતે દૂર મૂકી દઈએ. આમ તો શું સમજવાનું કે બંને નજીક છે એવું સમજવાનું. ઓકે, બંને ઉપર કંઈક વિદ્યુત ભાર મૂકેલો છે. એક ઉપર સમજી લો કે ધન વીજભાર છે અને બીજા ઉપર સમજી લો કે ઋણ વીજભાર છે. જો આ પ્લેટો અનંત વિસ્તારવાળી હોય, આવી નાની ન હોય પણ આમ અનંત વિસ્તાર સુધી લંબાયેલી હોય આ રીતે, તો તમને ખબર છે કે દરેક પ્લેટ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? સિગ્મા એટલે કે પૃષ્ઠ વીજભાર ઘનતા ભાગ્યા 2ε0. આપણે આવું લીધું હતું ને, આ પ્લેટને લીધે અહીંયા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? સિગ્મા અપોન 2ε0. અને આની વીજભાર ઘનતા એટલી છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? સિગ્મા બાય 2ε0. હવે દિશા લઈએ. આને લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થાય. આને લીધે એ જ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા પોતાની તરફ આવે. એટલે આમાં વિદ્યુત ક્ષેત્રનો વચ્ચેના ભાગે શું થશે? સરવાળો થશે. રાઈટ? એટલે વચ્ચેના ભાગે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? સરવાળો એટલે કે E/2. E બરાબર સિગ્મા અપોન 2ε0 પ્લસ સિગ્મા બાય 2ε0. આમાં એક પ્લસ છે ને એક માઇનસ છે, એટલે એક માઇનસ લખવાનું એક પ્લસ લખવાનું એવું નહીં કરવાનું, દિશા પ્રમાણે કરવાનું. એટલે આ પરિણામે શું આવશે? સિગ્માના છેદમાં ε0. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સિગ્માના છેદમાં ε0 આવશે. રાઈટ? હવે જો આ પ્લેટની આ બાજુ વાત કરીએ તો અહીંયા સિગ્માના છેદમાં 2ε0 જ આવે. પણ આને લીધે વિદ્યુત ક્ષેત્રની દિશા બહાર તરફ જતી દિશા હોય ને, આમ હોય. અને આ ઋણ પ્લેટને લીધે એ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હશે? પોતાની તરફ હશે. એટલી ને એટલી. બરાબર? તો બહારના વિસ્તારમાં બંને વિદ્યુત ક્ષેત્રો એકબીજાને કેન્સલ કરી નાખશે. રાઈટ? એટલે ટોટલ અહીંયા શું આવશે? 0 આવશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? સિગ્મા અપોન ε0 ટોટલ આવ્યું. અહીંયા પાછું વિચારો તો આ ઋણ પ્લેટને લીધે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થશે? પોતાની તરફ. કેટલા મૂલ્યવાળી? તો કે સિગ્મા અપોન 2ε0. અને આ ધન પ્લેટને લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે એટલું જ, સિગ્મા બાય 2ε0. પણ કઈ તરફ? તો કે પોતાનાથી દૂર તરફ જતી દિશા. થાય ને આવું? તો અત્યારે બે દિશા વિરુદ્ધ છે અને બે મૂલ્યો સરખા છે, એટલે બહાર કેવું આવશે? 0 આવશે. વાત સમજાણી? હવે આને થોડુંક વ્યવસ્થિત શબ્દોમાં લખી લઈએ. બરાબર? તો હું આકૃતિ ફરીથી બનાવીશ. આ એકવાર સમજ્યા પછી આપણે થોડીક આકૃતિ સારી લખી શકાય એ સંદર્ભમાં દોરીએ. ચાલો હવે આને હું શું નામ આપી દઉં? આ પહેલી પ્લેટ છે જેને ધન વિદ્યુતભારિત પ્લેટ કહેશું, અને આ બીજી પ્લેટ છે જે ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે. એટલે દિશાઓ આપવા માટે કામ આવે. બરાબર? આપણે પહેલું જ શું લખશું કે સમાન વિદ્યુતભારિત અનંત પરિમાણ ના સમતલને લીધે વિદ્યુત ક્ષેત્ર શું લખાય? E બરાબર સિગ્મા
ના છેદમાં 2 એપ્સિલોન 0 પછી અહીંયા શું લખશું? જે ધન પ્લેટ માટે બહાર જતી દિશા અને ઋણ પ્લેટ માટે અંદર આવતી દિશા. અંદર આવતી દિશામાં હોય છે. ચાલો હવે આપણે જે આપણને પ્રશ્નો આપ્યા છે એ જ રીતે આપણે એની સિક્વેન્સ અથવા તો ઓર્ડર લેશું. સૌથી પહેલાં તો લેફ્ટ ઓફ ધ પ્લેટ એટલે પ્લેટની જમણી બાજુ માટે, તો એને એ પ્રશ્ન કહીએ. પ્લેટોની જમણી બાજુ માટે. પ્લેટોની જમણી બાજુ માટે એટલે આપણે એમ લખીએ કે પ્લેટોની જમણી બાજુ માટે પહેલી પ્લેટને લીધે પ્લેટ એકને લીધે, આમ તો બંને પ્લેટોને લીધે પહેલાં લખી નાખી મૂલ્ય કેટલું છે. બંને પ્લેટોને લીધે વિદ્યુત ક્ષેત્ર બંને પ્લેટોને લીધે વિદ્યુત ક્ષેત્રનું કોઈ પણ જગ્યાએ મૂલ્ય કેટલું થાય છે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0 જેટલું થાય છે, જ્યાં સિગ્મા પ્લેટોની વીજભાર પૃષ્ઠ વીજભાર ઘનતા છે. એવું લખીએ, પૃષ્ઠ વીજભાર ઘનતા છે. એટલે આ વસ્તુ બધે કોમન આવશે. એટલે આમ તો પ્લેટોની જમણી બાજુ માટે હવે લખીએ આપણે, એટલે આ શું દર વખતે લખવું ન પડે, કોમન થઈ જાય. રાઈટ. હવે અહીંયા લખીએ પ્લેટોની, આમ તો ડાબી બાજુ પહેલા છે, ડાબી બાજુ પ્લેટોની ડાબી બાજુ માટે. તો અહીંયા લખશું પ્રથમ પ્લેટ એક અથવા તો ધનભારિત ને લીધે ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં? જમણેથી ડાબે છે ને, જમણેથી ડાબી તરફ તથા પ્લેટ 2 ઋણ વીજભારિત ને લીધે
ક્ષેત્રની દિશા ડાબીથી જમણી તરફ છે. તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર એકબીજાનો વિરોધ કરે છે. તેથી અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર EL લખીએ. ડાબી બાજુ માટે શું લખીએ? લેફ્ટ, એટલે L એ કેટલું થશે? σ/2ε0 1, અને બીજું વિરોધ દિશામાં છે પણ મૂલ્ય એટલું જ છે, σ/2ε0, એટલે ટોટલ શું થઈ જશે? 0 થઈ જશે. રાઈટ. આ શેની વાત આવી? ઓકે, અને થોડું સેવ કરવું પડશે કારણ કે એરર આવી ગઈ છે. ઓકે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 0. એ જ રીતે આપણે પ્લેટોની હવે કઈ બાજુ કીધી છે? વચ્ચે કીધું છે, ચેક કરજો. જમણી બાજુ લેવાની છે. પ્લેટોની જમણી બાજુ માટે એવું લખી નાખીએ આપણે. પ્લેટોની જમણી બાજુ માટે આ જ વસ્તુ આપણે લેશું આગળ. શું કરવાનું છે? પ્લેટ 1 માટે ક્ષેત્રની દિશાઓ, એટલે હવે આને થોડુંક શોર્ટ કરી નાખીએ. ક્ષેત્રની દિશાઓ અહીં શું લખશું? પ્લેટ 1 માટે, અને અહીં શું લખશું? પ્લેટ 2 માટે. ચાલો, હવે મેં કીધું એમ જમણી બાજુ તો તમને ખબર પડી જશે. અહીંયા જમણી બાજુ ક્ષેત્રની દિશા શું આવશે? જુઓ, પ્લેટ 1 માટે એની દિશા આમ હશે, અને પ્લેટ 2 માટે એની દિશા આમ હશે. અહીંયા શું હતું? પ્લેટ 1 માટે એની દિશા આમ હતી, પ્લેટ 2 માટે એની દિશા આમ હતી. એટલે અહીંયા એકબીજાનો વિરોધ થાય છે, અહીંયા પણ વિરોધ થાય. એટલે પ્લેટ 1 માટે ડાબેથી જમણે એવું થશે ને. જુઓ, પ્લેટ 1 માટે ડાબેથી જમણે. અને પ્લેટ 2 માટે બસ. હવે પાછું શું લખી નાખવાનું? તેથી અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર ફરીથી શું થશે? તેથી અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર, હવે પહેલું આપણે ગઈ વખતે પ્લસ લખ્યું હતું, એટલે પહેલું અહીંયા શું લખશું? આ વખતે માઇનસ લખશું. અને બીજું શું કરી નાખો? પ્લસ કરી નાખો, કારણ કે એક પ્લસ ને એક માઇનસ તો છે જ, પણ ગયા સ્થિતિમાં જે હતું એનાથી વિરોધી છે, એટલે આવું કરી નાખો. બરાબર 0 થશે. અને આ કઈ દિશા છે? જમણી બાજુ, એટલે આપણે રાઈટ આ લખશું. ER આટલું થશે. બરાબર. ચાલો, હવે છેલ્લું C બંનેની વચ્ચે.
સી બંને પ્લેટની વચ્ચે. બરાબર. હવે આપણે અહીંયા પાછું શું લખશું કે આ સ્થાને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ પ્લેટ આપણે શું લખીએ છીએ પ્લેટ 1 માટે અને પ્લેટ 2 માટે. પ્લેટ 1 માટે અને અહીંયા શું લખશું પ્લેટ 2 માટે. ચલો પ્લેટ 1 માટે વચ્ચે કઈ દિશા આવશે જુઓ જોઈએ. તો આમ જતી એટલે ડાબેથી જમણે આવશે પ્લેટ 1 માટે. પ્લેટ 2 માટે એ જ દિશા આવશે પોતાની તરફ ડાબેથી જમણે. રાઈટ. એટલે અહીંયા શું લખશું પ્લેટ 1 માટે ડાબેથી જમણે તરફ. પ્લેટ 2 માટે એ જ દિશા ડાબેથી જમણી તરફ. તેથી આ વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર સી લખીએ. રાઈટ. તો શું થાય બંને આપણે પ્લસ જ લખીએ 2ε0 પ્લસ 2 સિગ્માના છેદમાં 2ε0 બંનેની દિશા એક જ છે ઇઝ ઇક્વલ ટુ સિગ્માના છેદમાં ε0. કઈ બાજુ ધનથી ઋણ એવું લખીએ. ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ. ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ આવું લખીએ. હવે એમાં કિંમતો આપણને આપેલી છે. સિગ્મા છે 17 ગુણ્યા 10⁻22 બરાબર ઇઝ ઇક્વલ ટુ 17 ગુણ્યા 10⁻22 અને 8.82 ઇન્ટુ 10⁻12. ચલો આની ગણતરી કરીએ. પણ અહીંયા એક વસ્તુ ટપકાવી દઈએ. શું આપેલી કિંમતો મૂકતા ગણતરી કરશું. હવે શું આવશે જોવું જોઈએ. 17 ભાગ્યા 8.82 17 ભાગ્યા 8.82 કેટલો જવાબ આવ્યો 1.92. ચાલો જવાબ છે 1.92. 10ની કેટલી -10 વધશે. એની જગ્યાએ તમારે ચોપડીમાં કેમ જવાબમાં કંઈ ચેન્જ નથી ને. 10ની -22 છે પછી મે બી
ચેક કરી લેશું આપણે. ચલો, ન્યૂટન પર કુલમ. જવાબ એકવાર ચેક કરી લઈએ, કારણ કે મારા ખ્યાલથી ભૂલ છે. એક 1.24મો દાખલો. 1.9 એમાં તો ખાલી 1.9 જ લખેલું છે. મને આ જવાબ સાચો લાગે છે. કંઈ જો ચેન્જ હોય તો મને વોટ્સએપ કરજો. રાઈટ, એટલે વચ્ચેના વિસ્તારમાં આમ પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તીવ્રતા 1.9 ગુણ્યા 10⁻10 ન્યૂટન પર કુલમ છે. રાઈટ, તો આ મેં કયો દાખલો તમને ગણાયો? ત્રીજો દાખલો. 1.24 દાખલો પૂરો થઈ ગયો. એટલે 3 દાખલા આપણે લીધા. હવે વધારાનું સ્વાધ્યાય આવે છે. રાઈટ, ડિયર સ્ટુડન્ટ્સ, આપણે વધારાના સ્વાધ્યાય બુકમાં જે વાત કરેલી છે, વધારાનું મેં ઘણીવાર તમને કહ્યું છે કે જે ટ્રાન્સલેશન કરે છે, ટ્રાન્સલેશનમાં ઘણી ભૂલ છે. બરાબર, આપણે આને એડિશનલ સ્વાધ્યાયનો અર્થ એવો નથી કે તમારે કરવું ન કરવું. એડિશનલ એક્સરસાઇઝ. એડિશનલ એક્સરસાઇઝ એટલે તમારે થોડુંક એક લેવલ આગળનું ભણવાનું છે. ઘણા બધા સ્ટુડન્ટ એવું વિચારતા હોય છે કે એડિશનલ એટલે વધારાના દાખલા કરવા કે ન કરવા, પૂછાય કે ન પૂછાય. પૂછાઈ જ શકે, કારણ કે ટેક્સ્ટ બુકમાં આપેલું છે, પણ એનું લેવલ છૂટું પાડવા માટે આપણને એમને અલગ હેડિંગ નીચે આપેલું છે. લેવલ 2. લેવલ 2નો અર્થ શું થાય છે? ડિફિકલ્ટી થોડી વધારે હશે એની. બરાબર, થોડુંક અઘરું હશે. જે સામાન્ય કોન્સેપ્ટ છે એનાથી થોડા એક સ્ટેપ આગળ વધીને આપણે વિચારવાનું છે. તો એ વધારે સારી રીતે જો તમે કરો તો તમારે ગ્રીપ આવશે. ખ્યાલ આવે? ચાલો, એમાં પહેલો પ્રશ્ન કયો છે? જુઓ, 1.25 મિલિકાનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ આટલા સમાન વિદ્યુત ક્ષેત્રની અસર નીચે સ્થિર રાખવામાં આવ્યું છે. જો ઓઇલની ઘનતા આટલા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય તો ડ્રોપની ત્રિજ્યા શોધો. ઓલરાઈટ, તો હું પહેલાં આકૃતિ દોરું. આપણે મિલિકાનના પ્રયોગમાં છે શું એ થોડી વાત હું તમને સમજાવી દઉં, અને પછી તમને ક્લિયર થઈ જશે કે આ પ્રશ્નમાં શું આપણને પૂછવા માગે છે. એક આવી રીતે પ્લેટ છે, બરાબર. એવી ને એવી એક બીજી પ્લેટ લેવાની થશે. એવી ને એવી એક આપણે બીજી પ્લેટ પણ નીચે દોરી નાખીએ. રાઈટ, આવી રીતે બે પ્લેટો છે, ધાતુની પ્લેટ છે. હવે એક પ્લેટ ઉપર આપણે ધન વીજભાર વિચારો. આપણે આમ વિચારશું. ધન વીજભાર અહીંયા લઈએ. એક પ્લેટ ઉપર ધન વીજભાર વિચારો અને બીજી પ્લેટ ઉપર ઋણ વીજભાર વિચારો. બંને વચ્ચે આપણે કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરીએ છીએ. અને વચ્ચે એક પાણીનું નહીં પણ તેલનું ટીપું છે. એકચ્યુઅલી આ ટીપા બહુ નાના હશે, બરાબર. અને એ ટીપું ક્યાં જવા માગશે? પોતાના વજન નીચે. એની ઉપર વિદ્યુત ભાર હશે Q. પણ એ કેવો વીજભાર હશે અત્યારે વિચારીએ.
પ્લસ ક્યુ જેટલો વીજભાર એની ઉપર છે. ઓકે, હવે એની ઉપર એક નીચે તરફ બળ લાગશે, ગુરુત્વાકર્ષણ બળ, અને બીજું બળ એની ઉપર તરફ લાગશે, એ વિદ્યુત બળ લાગશે. એટલે હું જો ફરીથી વિચારું તો આ ઉપર તરફનું બળ ક્યુ ગુણ્યા ઈ જેટલું લાગશે અને નીચે તરફનું બળ કેટલું લાગશે? mg. જો આ બંને બળો સમાન હોય તો એ તેલનું ટીપું ત્યાં સ્થિર રહેશે. એટલે હું હવે એ લખું, આકૃતિ તમે આવી રીતે દોરજો, બરાબર? કે મિલિકાનના પ્રયોગમાં પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સ્થાપિત કરેલું હોય છે અને એની વચ્ચે વિદ્યુત ભારિત તેલનું ટીપું લટકતું રાખવાનું હોય છે. એટલે પહેલાં તો આપણે સાદી સમજ લઈ લઈએ કે મિલિકાનના પ્રયોગમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં આમ તો ટીપું નથી હોતું, પણ ટીપાનો નાનો, એનો અંગ્રેજીમાં ટીપાને આપણે ડ્રોપ કહીએ છીએ, પણ સાવ નાના ટીપા હોય એને ડ્રોપલેટ કહીએ છીએ. જેમ કે તમે પરફ્યુમમાંથી જે ટીપા નીકળે એ ટીપા ન કહેવાય, પણ એને શું કહેવાય? ડ્રોપલેટ કહેવાય. એટલે મિલિકાનના પ્રયોગમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં નાના બૂંદ તેલના નાના વિદ્યુત ભારિત બૂંદ બૂંદને હવામાં અથવા તો પ્લેટો વચ્ચે તરે તે રીતે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવે છે. બરાબર? આકૃતિ પ્રમાણે ટીપું હવામાં સ્થિર થાય અથવા તો ટીપું હવામાં, શબ્દ એમને શું વાપર્યો છે? જો સ્થિર રાખવામાં આવે, સ્થિર રાખવા માટે તેનું ગુરુત્વાકર્ષણ બળ, અહીંયા લખશું તેનું ગુરુત્વાકર્ષણ બળ બરાબર વિદ્યુત બળ. આવું થશે. ગુરુત્વાકર્ષણ બળ બરાબર વિદ્યુત બળ. ગુરુત્વાકર્ષણ બળ કેટલું કહેશું? mg બરાબર વિદ્યુત બળ કેટલું થશે? q ગુણ્યા e. બરાબર. લખશું નીચે શું? જ્યાં m અને q ટીપાના અનુક્રમે દળ અને વીજભાર છે તથા
એ પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર અને G ગુરુત્વ પ્રવેગ છે. આટલું થઈ જવું જોઈએ, રાઈટ? ઓકે, હવે આપણને પૂછ્યું છે શું એ એકવાર ચેક કરો કે ડ્રોપની ત્રિજ્યા શોધવાની છે. આપણે ઘનતા આપેલી છે એટલે દળમાંથી ઘનતામાં જવું પડશે, બરાબર? વિદ્યુત ક્ષેત્ર તમને 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું, એટલે એનો વીજભાર શોધવો પડશે, બરાબર? એટલે હવે લઈએ એક પછી એક લઈએ. ટીપા પર 12 વધારાના ઇલેક્ટ્રોન હોવાથી ટીપાનો વીજભાર કેટલો થશે? Q બરાબર 12 ગુણ્યા 1 ઇલેક્ટ્રોનનો વીજભાર, બરાબર? તો આ પહેલાં આ શું આવી ગયું? ટીપાનો વીજભાર આવી ગયો, બરાબર? પછી દળ પણ લેવાનું છે અને વિદ્યુત ક્ષેત્ર તો આપેલું છે. હવે ટીપાનું દળ એટલે ઘનતામાંથી આવશે ને, બરાબર? તો હવે જો તમને આમાં શું શું આપેલું છે? G આપેલો છે, E આપેલો છે અને ટીપાની ઘનતા આટલી છે. તો ડ્રોપની ત્રિજ્યા શોધવાની છે. એટલે આપણે પહેલાં તો શું કહીએ? ટીપાનું દળ જો m હોય, પહેલાં તો r ત્રિજ્યાના ટીપાનું દળ m તથા ઘનતા ρ હોય તો દળ m બરાબર કદ ગુણ્યા ઘનતા, આવું થશે ને? એટલે અહીંયા શું લખશું? દળ બરાબર કદ ગુણ્યા ઘનતા, એનો ઉપયોગ કર્યો. ટીપાનું કદ કેટલું થાય? તો કે 4/3 પાઈ r³ ગુણ્યા ઘનતા. ગોળાકાર ટીપાનું કદ બરાબર 4/3 પાઈ r³. અહીંયા કારણ લખવું પડશે ને, એ મેં કારણ આ લખ્યું, પછી અહીંયા કારણ એવી રીતે જ કરશું. ઓલરાઈટ, આ ટીપાનું દળ થયું. હવે આને સમીકરણ 3 કહી દઈએ એટલે દળની વાત પતી ગઈ. હવે 2 અને 3 ને આપણે આમાં મૂકવાનું છે. શેમાં? 1માં, બરાબર? તો m બરાબર તેથી m ની જગ્યાએ શું લખશો? 4 પાઈ r³ ρ ભાગ્યા 3, પછી g પાછો એમનેમ આવશે mg બરાબર QE. Q એટલે શું લખશો? 12E અને E તો પાછું કેપિટલ આપેલું જ છે. અહીં શું લખ્યું? સમીકરણ 2 અને 3 ને 1માં મૂકતા આવું લખ્યું તમે. હવે આપણે r શોધવાનું છે, ટીપાની ત્રિજ્યા શોધવાની છે. તો અહીંયા કરતા બનાવી દો r ને, એટલે કામ થઈ જાય. શું થશે? r³ બરાબર
36 થશે ને. 36 E કેપિટલ E ભાગ્યા 4 પછી પાઈ રો અને G. એટલે આ ઉપર 9 આવશે ને. 9 ચોક 36 એટલે 9 પછી E એટલે તમે લખો 1.6 ઇન્ટુ 10⁻⁹ પછી કેપિટલ E પાછું તમને આપેલું છે. કેપિટલ E કેટલું છે જુઓ. કેપિટલ E છે 2.55 ગુણ્યા 10⁴. 2.55 ગુણ્યા 10⁴. કરેક્ટ. ચાર 3.14 પછી ઘનતા તમને આપેલી છે. ઘનતા ચેક કરો. ઘનતા શું છે? 1.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે જો 1.26 ગ્રામ, ગ્રામના કિલોગ્રામ કરી નાખો, પર સેન્ટીમીટર ક્યુબ તો સેન્ટીમીટરનું 10⁻² મીટર થાય અને એનો ક્યુબ છે એટલે ઉપર મૂકી દો. સમજ પડી ગઈ? આ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ મેં ફેરવી નાખ્યું, મીટર પર કિલોગ્રામ પર મીટર ક્યુબમાં ફેરવી નાખ્યું. જી તમને આપેલો છે. જીની કિંમત 9.81 લેવાની છે. 9.81. હવે જો આ તમે ગણતરી દરમિયાન રીતે કિંમત થઈ. ઓકે, આમાં સેજ ભૂલ થઈ છે. આ 4 નહીં આવે તો 4 કાઢી નાખો. રાઈટ. હવે ગણતરી કરીએ આપણે કેલ્ક્યુલેટરથી. જો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 2.55 ભાગ્યા 3.14 ભાગ્યા 1.26 ભાગ્યા 9.81 એ જવાબ આવે છે 0.9460. 0.9460. પછી આ જોઈએ તો આ 10⁻⁶ એમાંથી 4 જાય એટલે 10⁻², એટલે આ 10⁻21 થઈ ગઈ ઉપર. એમાંથી 3 જાય એટલે 10⁻18, 10⁻18. હવે એનો ક્યુબ રૂટ લેવાનો છે. તો યાદ રાખજો કે 10⁻18 કે આ જે ઘાત હોય એનો ઘનમૂળ લેવાનો હોય તો એ 3થી ડિવાઈડ થઈ શકતી હોવી જોઈએ, ભાગી શકાય એવી હોવી જોઈએ. એટલે અહીંયા જો લખું તો સીધું જ પહેલાં આ ઘાત તો હું કરી નાખું, ભાગ્યા 3 એટલે 6. હવે ઘનમૂળ લેવાનું છે એટલે આ જ વસ્તુનું આ કેલ્ક્યુલેટરમાં ઘનમૂળ આપેલું છે. જો આ દબાવીશ એટલે સીધો જવાબ આવશે 0.9816. એટલે 0.9816 આવો કંઈક જવાબ આવ્યો. તો 9.81 કરી નાખો. 9.81 10⁻⁻ કેટલા થશે? તો આમાં હજી એક એડ થઈ જશે એટલે 10⁻⁷ થશે. તમને કદાચ જો મિલીમીટરમાં જવાબ આપ્યો હોય તો આમાંથી હજી તમે 3 લઈ લો, આ મીટરમાં છે, ઇઝ ઇક્વલ ટુ 9.81 ઇન્ટુ 10⁻³ કાઢી નાખો એટલે આમાં 4 મિલીમીટર. એટલે આ શેની આવી? ત્રિજ્યા
ટીપાની ત્રિજ્યા આવી, પણ મેં અહીંયા જ્યારે ઘનમૂળ કર્યું ને ત્યારે મારે લખવું પડે શું? તેથી આર બરાબર, કારણ કે આ જે હતું ઉપરનું એ શું હતું? આર ક્યુબ હતું. ચાલો હવે એને લખી નાખી વ્યવસ્થિત. આમ ટીપાની ત્રિજ્યા, આમ આ પ્રયોગમાં ટીપાની ત્રિજ્યા 9.81 × 10⁻⁴ મિલીમીટર હોવી જોઈએ. લ્યો આ જવાબ થશે. એક દાખલો આપણે આનો પૂરો કર્યો. તો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાયના અમુક દાખલા લીધા, પછી એકાદો દાખલો આપણે વધારાના સ્વાધ્યાયનો પણ લીધો. પણ હવે ધીમે ધીમે તમારે ગ્રીપ આવતી જતી હશે કે આપણે દરેક દાખલા કેવી રીતે ગણવા જોઈએ. એમાં લખાણની અંદર એટલે કે જે ડિસ્ક્રિપ્શન છે, તો દેટ ડિસ્ક્રિપ્શન શુડ બી ટુ શોર્ટ એઝ વેલ એઝ ઇટ શુડન્ટ હેવ ધ લેકિંગ ઇન્ફોર્મેશન, એટલે કે ઇન્ફોર્મેશન એની અંદર બધી જ આવી જવી જોઈએ અને ટુ ધ પોઈન્ટ, એટલે આપણે બને તેટલું શોર્ટમાં અને પોઈન્ટ વાઇઝ લખાતું હોવું જોઈએ. રાઈટ. તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે, મારા ખ્યાલથી 1 કલાકથી વધારે થઈ ગયું છે, એટલે નેક્સ્ટ ટાઈમ આપણે આનાથી આગળના દાખલા લેશું. એક અગત્યની વાત કે હું મારી રીતે તો વિડીયો બનાવીશ જ અને દરેકે દરેક આપણે ટૉપિક્સ લેવાના જ છે, પણ કદાચ આપણે કોઈ એક્ઝામ્સ કે એવું આવતું હોય તો હું પછી કોઈ યુટ્યુબમાંથી કોઈ બીજાના વિડીયો પણ તમને શેર કરું જ છું. અને બીજાના એટલે મારે તો રિસોર્સિસ ઘણા છે, ફ્રેન્ડ્સના ઘણાના વિડીયો હોય છે, પણ વધારે ડિટેલમાં બધે જવા કરતાં ગુજરાત બોર્ડના જે વિડીયો યુટ્યુબમાં આવતા હોય છે એનો આપણે યુઝ કરવાનો. રાઈટ. અને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે કરો છો એ રીતે મને વોટ્સએપ કરવાનો. અને મારા ખ્યાલથી મારે યુટ્યુબમાં વિડીયો ડિલીટ પણ કરવા જોઈએ, મને એવું લાગે છે, કારણ કે તમે રેગ્યુલર હોમવર્ક તો જ કરશો, એટલે સાથે સાથે તમે હોમવર્ક કરો એવી આશા. ઘણા બધા સ્ટુડન્ટ્સ મને હોમવર્ક કરીને મોકલે પણ છે, તો અને ઘણા બધા એવાય છે કે જે ઇનએક્ટિવ છે, ખાલી વિડીયો જોઈ નાખે છે પણ મૂકતા નથી. તો તમે સાથે સાથે વર્ક કરો, એનું ફીડબેક આપો. રાઈટ. ચલો, થેન્ક યુ.